9મી માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, પરંતુ એની પહેલા જ કોળી સમાજમાં એક સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જેટલા પણ લોકો જેલમાં ગયા હતા પથ્થરમારાના સમયે, એ જ લોકો હવે એક બાદ એક નવા ખુલાસા કરી રહ્યા છે. અને આજે આપણે આ જ વિષયને લઈને વાત કરવાની છે, કોળી સમાજના મહાસંમેલનને લઈને, અથવા તો પછી જેલમાં ખરેખર કોળી આગેવાન તે લોકોને મળવા આવ્યા હતા કે કેમ, તે દરેક વિષયને લઈને મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે વિશાલભાઈ. વિશાલભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હા બેન, સીતારામ બેન, હેમંત છે બેન. સૌથી પહેલા તો વિશાલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એ દિવસે ઘટના કઈ થઈ હતી અને તમને લોકોને કેમ જેલમાં મોકલવામાં આવ્યા હતા, અને ખરેખર કોળી સમાજના આગેવાનો તમને મળવા આવ્યા હતા કે નહીં? જો બેન, 6 તારીખે જયારે પોસ્ટ એક હમ વાયરલ થઈ હતી કે ભાઈ હમ આપડે જે કોળી સમાજના અત્યારે જે રહ્યા એમનું સરઘસ કાઢવાનું છે, હમ એમના માટે તો બહુ ઝાઝી પબ્લિક ભેગી થઈ હતી. હમ અને પબ્લિક બહુ ઝાઝી હતી, એના કારણે સરઘસ નહોતું નીકળ્યું. હમ પણ એમાં અમુક લોકો એવા હતા કે જેને પથ્થર માર્યા, પોલીસ પર પથ્થર મારો થયો. હમ ત્યારે અમે તે દિવસે 58 લોકો અમે પોલીસ વાળાએ અમને પકડી લીધા હતા અને પણ હમ માર્યા હતા. પણ પછી હમ આ વાતની બધી ઘટના થઈ પછી અમે બધા લોકોને હમ અમને પોલીસ સ્ટેશનમાં રાખ્યા. ત્યાંથી હમ પછી બીજા દિવસે સવારે અમને જજ સાહેબ ના બંગલે થી લઈને અમને સીધા ગોંડલ જેલ હવાલે કર્યા. હમ પછી એ બેન, જયારે અમે ગોંડલ જેલ હવાલે થયા ત્યારે અમે હમ જયારે ગયા ત્યાં રાજકીય આગેવાન અમારા કોળી સમાજના કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી આ ઘટનાની જાણ થતા એમને તરત અહીંયા એસપી સાહેબ ને, ગૃહમંત્રીમાં બધી લોકોએ ભલામણ કરી કે જે લોકો આમાં નિર્દોષ છે એ લોકોને કોઈને હમ પકડતા નહીં અને હમ ખોટા કોઈને હેરાન કરતા નહીં. નહીં. અચ્છા, તો વિશાલભાઈ, અત્યાર સુધી જે બધા કોળી આગેવાનો છે ઘણા બધા, એ લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકો પણ મળવા પહોંચ્યા હતા, અમે લોકોએ એ લોકોની આપવીતી સાંભળી હતી, તો એ કેટલું સત્ય છે? ના બેન, તદ્દન ખોટું છે. જો જે આપડે આ આંદોલનના જે મુખ્ય હમ જયેશભાઈ રહ્યા, હમ બધે સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે. જયેશભાઈ ને ખાલી એટલું પૂછજો કે જે અમે 73 લોકો અમે જેલમાં હતા બેન, તો હમ અમારા ઘેરે આ લોકો કોઈ મેન આગેવાન કોઈ અમારા ઘેરે કોઈ મળવા આવેલું નહોતું. પ્લસ હમ કે બીજું કોઈ અમને જેલમાં લોકો મળવા નતા આવ્યા, નતા અમને કોઈ નાસ્તાની વ્યવસ્થા કરી આપી, અમને કોઈ પાણીની વ્યવસ્થા કઈ કરી નથી આપી. હમ એના માટે અમારે આ સમાજને એવી અપીલ હતી બેન કે આ સંમેલન છે ફક્ત ને ફક્ત એના આમ આદમી પાર્ટી નું હોય એવું લાગે છે અને હમ કોંગ્રેસ નું હોય ને એવું લાગે છે બેન. કારણ કે આમાં ઉમેશ મકવાણા ઉપર પણ વાત આવી હતી. ઉમેશ મકવાણા જે ધારાસભ્ય છે એમના ઉપર, એટલા માટે પણ ક્યાંક રાજકીય રોટલા શેકાતો હોય એવું લાગી રહ્યું છે. ના ના બેન, આ 100% વાત છે. એટલે આની પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે એવું કેવા માંગો છો? હા બેન, અને અમે હમ લોકો જો મારું એફઆઈઆરમાં બેન અમારા બે ભાઈ ના મેન નામ છે. આ હમ લોકો બધા મીટિંગો કરે છે, અંદરો અંદર ફૂલના હાર પહેર્યા બધું કરે છે, તો અમે મેનમાં નામ અમારા છે, તો આ લોકો અમને કોઈને જાણ કરતા નથી, એની રીતે મિટિંગો કર્યા છે. એટલે હમ અમારો મુદ્દો ઉઠાવીને અમે જે લોકો 73 લોકો અમે જે જેલમાં હતા ને એના નામ ઉપર આ ચરી ખાય છે અને હમ ખોટો સમાજને ઉશ્કેરવાનો અને ખોટા રાજકીય મોટા નેતા નામ બનાવવા માટેનું આ સંમેલન છે બેન. હમ તો વિશાલભાઈ, બીજો એક સવાલ પૂછવા માંગીશ કે ખરેખર આ કોળી સંમેલન થવું જોઈએ કે ના થવું જોઈએ, તમારું શું માનવું છે? કારણ કે અત્યારે ઘણા બધા લોકો એક તરફ એવું કહી રહ્યા છે કે ખરેખર કોળી સંમેલન થવું જોઈએ, ન્યાય માટેની વાત છે, ને ઘણા બધા લોકો અત્યારે ના પાડી રહ્યા છે કે જો કોળી સંમેલન થયું તો નક્કી કંઈક નવા જૂની થવાના એંધાણ છે. તમારા મતે શું કહેવું છે? કારણ કે તમારું પણ એક નિવેદન સામે આવ્યું હતું, એને લઈને શું કહેવા માંગો છો? જો બેન, આ લોકો એમ કેતા સંમેલન કરવું છે, સંમેલન કરવું તો મારા ભરોસા પાત્ર એવું કેવા માંગુ છું કે આ સંમેલન ન થાય ને તો સારું. કારણ કે આ હમ લોકો એ જયારે આ ઘનશ્યામભાઈ ની હત્યા થાય ને એ બાને આ મામલતદાર કચેરી જે આંદોલનમાં બેઠા હતા, હમ ડેડ બોડી નહોતા સંભાળતા, ત્યારે આ હમ બધા લોકો એ સમાજને ઉચકેરો હતો. બધા એવા સૂત્રસાર કર્યા હતા કે જો ભાઈ તમે એનું સરઘસ નહીં કાઢો તો અમે કાયદો હાથમાં લેશું અને અમને કોઈ રોકી નહી શકે. હમ પછી આ ભોળી પ્રજા એ કાયદો હાથમાં લઈને જે હમ પથ્થર મારો કર્યો, તો આ લોકો જેટલા આગેવાનો હતા નતા કોઈ જેલની બારીએ મળવા આવ્યા બેન, નતા કોઈ હમ નાસ્તાની વ્યવસ્થા કરી આપી. હમ વ્યવસ્થાને પ્લસ કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી તાત્કાલિક હમ ધોરણે અમારા જમીન થાય એને સરકારમાં રજૂઆત કરી હતી. હમ મુખ્યમંત્રી સાહેબ ને કરી હતી, ગૃહમંત્રી સાહેબ ને રજૂઆત કરી હતી.
અને બીજું કે અમે જયારે મુકેશભાઈ હતા અને મુકેશભાઈને અમે જેલમાં એને કેવડાવેલું કે ભાઈ તમે બાવળિયા સાહેબને ફોન કરો આગેવાન થકી કે ભાઈ સાહેબ હમ અમે જ્યાં 73 લોકો છીએ તમે આને હમ અમને તાત્કાલિક ધોરણે બહાર કાઢો. તો મુકેશભાઈ એવું કહેતા કે ભલે મને આજીવન જેલમાં નાખી દે કે હમ ભલે મને મારી હત્યા કરી નાખે, હું બાવળિયા સાહેબને આજે ફોન નહીં કરું કાલે ફોન નહીં કરું. તો બેન અમારે એટલું પૂછવાનું છે કે અમે 73 લોકો રહ્યા તો અમારો ગુનો શું? જો હમ મુકેશભાઈ એટલા આવડા મોટા નેતા હોય છે તો અમારા 73 વ્યક્તિના અમારા ઘર પરિવારનો ઈ વિચારતા નથી. હમ જો અમારે 73 જણાનું એને વિચારવું હોય તો બાવળિયા સાહેબને કે ઉઈથા કે ભાજપ સરકાર મદદ નથી કરતા અત્યારે બધું એવું આવડે છે. તો હમ ત્યારે અમે અમારા બધાને કહેવાથી તો અમને ના પાડતા હતા હું કોઈને ફોન કરવાનો નથી ફોન કરવાનો. તો આ એક એવો સ્ટન્ટ છે કે ભાઈ સમાજના નામે ને અમારા નામે જે અમે જેલમાં ગયા હતા એના નામે સરી ખાવાનું પોતે નામ કાઢવાને મોટા નેતા બનવાની કોશિશ કરે છે બેન. એટલે ક્યાંક અંદરો અંદર પણ આ લોકોને ડખા ચાલતા હોય એનું કંઈક પરિણામ અત્યારે બીજા લોકો ભોગવી રહ્યા છે એવું પણ બની શકે. હા બેન. એટલે એ લોકોને અંદરો અંદર મુકેશભાઈને અને ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે કોઈક ડખા ચાલી રહ્યા છે. ઈ તો બેન જો હવે ઈ તો જે પક્ષમાં આપણને રાજકારણમાં ખબર નથી પડતી બેન. પણ હમ મારું એટલું કહેવાનું છે કે અમે જયારે બધા 73 જણા તમે બધા રિક્વેસ્ટ કરી હતી મુકેશભાઈને કે ભાઈ તમે ભલામણ કરો તો કે હાલો હમ આ બધાને તાત્કાલિક ધોરણે જામીન થાય. તો હમ મુકેશભાઈ કે એ વસ્તુ કઈ બનશે નહીં. પોતેના પગમાં વાગેલું હતું. અમે બધા લોકો એવું કીધું કે તમે પેરોલ માંથી રજા લઈ લ્યો અને આપણા હમ સમાજના બધા આગેવાનોને મળીને આ બધા લોકોના તાત્કાલિક જામીન થાય તો એ માટે તમે બધી મહેનત કરો. તો એ હમ પણ નહોતું કીધું મુકેશભાઈએ. હમ અને એ પછી આ આખો જે વિવાદ છે એ વકર્યો. બીજો એક સવાલ પૂછવા માંગીશ વિશાલભાઈ, કદાચ તમને ધ્યાનમાં હોય તો જયેશ ઠાકોરનો એક છેતરપિંડી કોઈ વ્યક્તિ સાથે કરી હોય એક એવો વિડીયો પણ સામે આવ્યો છે અને પૈસાની લેતી દેતી કરીને એક એમનો ઓડિયો પણ સામે આવ્યો છે. એને લઈને શું કહેવા માંગો છો કે ખરેખર આ કોળી સંમેલન પાછળ કંઈક એવા પ્રકારનું ષડયંત્ર હોઈ શકે છે? ખાસ કરીને મારે એક એ સવાલ તમારી પાસેથી જાણવો છે. ના બેન ઈ વસ્તુ તો જો આપણને મને બહુ ખ્યાલ ન હમ હોય ને આપણે જો ખોટું કોઈને આપણે બદનામ કર્યું એવું આપણો કઈ હમ ઈસ્યુ છે નહીં. હમ જયેશભાઈની જે હોય એ અમની મેટર મને ક્યાંય ધ્યાનમાં છે નહીં. અચ્છા, ઓકે. બીજી એક વસ્તુ કે જ્યારે આ કોળી સમાજ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ સમયે જે અત્યાર સુધી પત્ર બહાર પાડવામાં આવ્યા છે એમાં લખવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા અમારા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. કોઈ પણ પરમિશન નહોતી તેમ છતાં પણ ટીયર ગેસ છોડ્યા હતા. મહિલા પોલીસ કર્મચારીઓ છે એ લોકોએ લાઠીચાર્જ કર્યો હતો ને એ બાદ જેલમાં પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તો આ વાત કેટલી યોગ્ય છે કે ખરેખર તમારા લોકોની સાથે જેલમાં થયું શું હતું તે સમયે? ના બેન જેલમાં અમને કોઈ લોકોએ અમને કોઈ જાતના હેરાન નથી કર્યા. આ બધી ખોટી ઉશ્કેરવાની વાતો છે સમાજમાં ખોટા ઉશ્કેરવાનું. કારણ કે જેલમાં બેન અમે લોકો હતા અમને બધાને ખબર છે. ત્યાં હમ અમને બધા વ્યવસ્થિત રીતે અમને કોઈ પણ એક જાતની કોઈ હેરાનગતિ નથી કરવામાં આવી. એ મંત્રી શ્રી આપણે કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમભાઈ હમ સોલંકી, હીરાભાઈ સોલંકીની આ બધાની ભલામણ હતી અને અમને કોઈ જાતની કોઈ રીતે હેરાનગતિ કરવામાં આવી નથી. તો વિશાલભાઈ, તમારી ઘનશ્યામ રાજપરા જે હત્યા કેસ થયો એમના પરિવાર સાથે કોઈ વાતચીત થઈ છે? એ લોકો ચાહે છે કે આ કોળી સંમેલન યોજાય કે ના યોજાય એને લઈને? ના બેન એ લોકો સાથે મારે કઈ એટલો બધો કોન્ટેક્ટ નથી અને મેં ફોને હમ પણ નતો કરેલો. કારણ કે અમે જે લોકો જેલમાં હતા ને ત્યારે કોઈ બી વ્યક્તિ અમને કોઈ આગેવાન મળવા બેન આવેલા નતા હમ કોઈ અમારા ઘરે ગયા. પછી જો આ બાવળિયા સાહેબે અને પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અમારા બધાના જામીન કરવા માટે બધા હમ રાજકોટ વકીલ છે કલ્પેશભાઈ સાકળિયા અને બાવળિયા સાહેબે 2 વકીલોને મોકલાતા. આ બધા વકીલ લોકોએ અમને ખરેખર મદદ એને અમને કરી છે. અમારી પાસે જમીનના 1 પણ રૂપિયો લીધા નથી. હમ તો પણ વિશાલભાઈ, હજી એક સવાલ એ ઉભો થાય છે કે જે પ્રમાણે જ્યારે જેલમાં હતા એ સમયે જે પત્રો બહાર આવ્યા હતા, વાતો બહાર આવી હતી, એમાં કુંવરજી બાવળિયાએ વકીલ મોકલ્યા છે એવી કોઈ જ વાતનો ક્યાંય જ ઉલ્લેખ કરવામાં નતો આવ્યો. તો આ વાત કેટલી યોગ્ય છે? ખરેખર એમના દ્વારા મોકલવામાં આવ્યા હતા વકીલો? હા બેન, હા કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી બધા વકીલોને ટીમ મોકલી હતી અને વકીલ હમ એના થ્રુ વકીલોએ બધા અમને તાત્કાલિક ધોરણે અમને જામીન કરાવીને અમને બહાર કાઢેલા બેન. તો તમને એ જેટલા પણ વકીલો છે અથવા તો જેટલા પણ કોળી સમાજના આગેવાનો છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે એ લોકો તમને કયા સમયે મળવા આવ્યા હતા? જે દિવસે આ સમગ્ર ઘટના થઈ એ દિવસે કે એના થોડા સમય પછી મળવા આવ્યા હતા? અને ત્યારે વાતચીત શું થઈ હતી? મતલબ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમે છૂટ્યા પછી?
ના, તમે જે સમયે જેલમાં હતા એ સમયે તમે કીધું ને કે કુંવરજી બાવળિયાના જેટલા પણ વકીલો છે એ લોકોએ અમારી સાથે અમને છોડાવવામાં, અમને જામીન મેળવવામાં મદદ કરી. તો જ્યારે એ લોકોને જાણ થઈ હશે કે તમે લોકો જેલમાં છો, તો એ જ દિવસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવ્યા હતા કે થોડા સમય પછી આવ્યા હતા? 2-3 દિવસ પછી બેન આવ્યા હતા. કારણ કે અચ્છા, અમુક હા. લોકો જતા હતા, બધાને પકડવાના બાકી હતા ને ઝાઝા લોકો હતા ને પછી આ સાહેબની બધાની રજૂઆત થઈને ખોટા નિર્દોષ લોકોને હેરાન ન કરે એટલે એ માટે પોલીસ સ્ટેશનને બધાને જાણ કરીને એસપી સાહેબને બધાને રજૂઆત કરીને નિર્દોષ લોકોને ખોટા પકડે નહીં. ઈ હમ. સાહેબની બધા લોકો 2 દિવસ એમાં બીજી હતા. 2-3 દિવસ પછી બધા લોકો મળવા આવ્યા હતા. અચ્છા. અને 2-3 દિવસ પછી કુંવરજી બાવળિયા સહિત જેટલા પણ આગેવાનો હતા એ લોકો તમને મળવા આવ્યા હતા ને એ બાદ તમને જેલમાંથી છોડવામાં આવ્યા? હા બેન. અને દરેક લોકોને છોડવામાં આવ્યા હતા કે આની અંદર કંઈક અમુક ક્રાઇટેરિયા હતા એ લોકોને જ છોડવામાં આવ્યા હતા? નહીં બેન, પેલા જે લોકો હતા ને 63 જણાના જામીન 18 હમ. દિવસે થયા હતા અને અમે જે 10 લોકો છેલ્લે રહી ગયા હતા ને અમારા બેન 26 દિવસે જામીન અમારા થયા હતા. અચ્છા, તમારા 26 દિવસે જામીન થયા હતા. હા. હા. અચ્છા, ઓકે. તો તમારા ઉપર કઈ કઈ કલમો લગાવવામાં આવી હતી એ તમને એના વિશેનું કઈ ધ્યાન છે? નહીં બેન, કલમો મને નથી ખબર પડતી. અચ્છા, કઈ વાંધો નહીં. એટલે ખાસ કરીને તમે એક ખુલાસો કર્યો કે કોઈ પણ જયેશ ઠાકોર સહિતના જે અત્યાર સુધી નેતાઓ કહેતા આવ્યા છે કોળી સમાજના કે અમે લોકો એ લોકોને મળવા ગયા હતા, એ વાત તદ્દન ખોટી છે. પરંતુ તમને કુંવરજી બાવળિયાના વકીલો દ્વારા છોડાવવામાં આવ્યા છે ને એ લોકોએ જામીન અપાવવામાં મદદ કરી છે. કુંવરજીભાઈ બાવળિયાના વકીલો, પરસોત્તમભાઈ સોલંકીના એના દ્વારાથી ભલામણથી વકીલો આવ્યા હતા અને હીરાભાઈ હમ. સોલંકી એ બધાને ભલામણ કરી હતી. આ બધા લોકોએ અમને ખૂબ સારી એવી મદદ કરી છે અને આ બધા આ જો બાવળિયા સાહેબના માણસો અને ભાઈના બંગલેથી માણસો અમારી ઘરે આવીને અમારી પૂછપરછ કરેલી. ઘરે કાંઈ આર્થિક રીતે કાંઈ જરૂરિયાત હોય તો પણ એને વાતચીત કરી હતી. હમ. વિશાલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. જે પ્રમાણે વિશાલભાઈ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો કે અત્યારે હાલ કુંવરજી બાવળિયાને લઈને જે પણ ખુલાસો કરવામાં આવ્યો, કારણ કે અત્યાર સુધી એવા સમાચારો બહાર આવ્યા હતા કે જયેશ ઠાકોર સહિત અનેક એવા કોળી સમાજના આગેવાન છે એ લોકો ક્યાંક ને ક્યાંક આ લોકોને મળવા પહોંચ્યા હતા. પરંતુ અત્યારે હાલ વિશાલભાઈ દ્વારા એક સૌથી મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમને લોકોને કોઈ જ મળવા આવ્યું નથી, પરંતુ અમને લોકોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તે લોકો દ્વારા જેલમાંથી બહાર નીકાળવામાં આવ્યા છે. ઘણા બધા સવાલો અહીંયા પણ હજી ઉભા થઈ રહ્યા છે કે શું ખરેખર 9મી માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે કે કેમ? તેની પહેલા પણ કંઈક નવા જૂની થવાના હવે ક્યાંક એંધાણ આવી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.